જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજનો આ વિડીયો આપણે ખાસ કરીને મહિલાઓ માટે લાવ્યા છીએ। મધ્યાહન ભોજનમાં સુપરવાઇઝરની ભરતી જાહેર થઈ છે, જેમાં 25,000 સુધીનું પગાર ધોરણ રહેશે। આ ભરતીમાં અભ્યાસ, અરજી અને પગાર ધોરણ તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું। જિલ્લા કક્ષાએ અમલમાં રહેલી પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત આ ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ ભરતી સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે। પસંદ થયેલા ઉમેદવારને કાયમી નોકરીનો હક મળશે નહીં, પરંતુ કરાર સમયગાળા દરમિયાન નિર્ધારિત નિયમો અને શરતો મુજબ ફરજ બજાવવાની રહેશે। કામગીરી સંતોષકારક રહેશે તો જરૂરિયાત અનુસાર આગળના સમયગાળાના વધારાનો વિચારણા કરવામાં આવી શકે છે। આ ભરતીની જાહેરાત તારીખ 9/1/2026 છે। અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે 19/1/2026। જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર તમારે આ અરજી પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે, એટલે કે અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે। કોઈપણ જાતની અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેતી નથી, કે કોઈપણ જાતની તમારે પરીક્ષા આપવાની રહેતી નથી, કે તમારે કોઈપણ જાતની અહીંયા ફીસ પે કરવાની રહેતી નથી। આ ભરતી અંતર્ગત તાલુકા કક્ષાએ તાલુકા MDM એટલે કે સુપરવાઇઝર પદ માટે અરજી મંગાવવામાં આવે છે। એટલે કે અહીંયા પોસ્ટ છે સુપરવાઇઝરની, જે સુપરવાઇઝરોને તાલુકા સ્તરે મધ્યાહન ભોજન યોજનાની દેખરેખ, મોનિટરિંગ અને વહીવટી કામગીરી સંભાળવાની હોય છે। પગાર ધોરણની વાત કરીએ તો 25,000 ફિક્સ પગાર રહેશે। 7મા પંચ પગાર જે પણ હોય છે વધારાનો જથ્થા તે પણ તેમને લાગુ પડશે નહીં। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 58 વર્ષ સુધીની મહિલાઓ અહીંયા અપ્લાય કરી શકે છે। અહીંયા જે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે કાસ્ટ વાઇઝ, તે આપવામાં આવશે નહીં। ઉમેદવારની પસંદગી મેરિટ મુજબ થશે, એટલે કે જો તમે અહીંયાથી પોસ્ટ દ્વારા એપ્લિકેશન મોકલશો તેમાંથી એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે। ત્યારબાદ તેમને બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને મેરિટમાંથી સ્થાન મેળવનાર ઉમેદવારને ઇન્ટરવ્યૂ અથવા તો પ્રમાણપત્ર ચકાસણી માટે લેખિતમાં જાણ કરીને બોલાવવામાં આવશે। અહીંયા ઉમેદવારની પાસે કોમ્પ્યુટર જ્ઞાન હોવું પણ જરૂરી છે। તેમને રોજબરોજની રિપોર્ટિંગ, ડેટા એન્ટ્રી અને ઓનલાઈન કામગીરી કરતાં આવડવું હોવું જરૂરી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સુપરવાઇઝરના પદ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે, એટલે કે હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સ વિષયમાં ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે। ઉમેદવારે નિયત નમૂના મુજબ અરજી ફોર્મ તૈયાર કરીને તમારે રૂબરૂ, સાદી, ટપાલ, રજિસ્ટર, પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે। એટલે કે તમે રૂબરૂ પણ એપ્લિકેશન કરી શકો છો, અથવા તો સાદી ટપાલ અથવા તો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા પણ તમારે, અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા પણ તમે અરજી મોકલી શકો છો। અરજી ફોર્મ, લાયકાત, અનુભવ, સેવા શરતો અને અન્ય વિગતોની માહિતી માટે ઉમેદવારોએ જિલ્લા પુરવઠા અધિકારી કચેરી, પીએમ પોષણ યોજના, કલેક્ટર કચેરી, પ્રથમ માળ, સી વિંગ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે સંપર્ક કરવાનો રહેશે। આ એપ્લિકેશનની ઓફિશિયલ નોટિફિકેશન છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। અહીંયા તમને 4 જગ્યા જોવા મળી રહેશે। 4 જગ્યા માટે અહીંયા પોસ્ટની ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ વિડીયો વધુને વધુ મહિલાઓ સુધી તમે શેર કરો, જેથી તેઓ પણ અહીંયા અરજી કરી શકે। આવી જ અન્ય વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ, ફોલો, શેર, લાઇક જરૂરથી કરી લેજો। માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, ફોલો કરવાનું ભૂલતા નહીં।